નમસ્કાર દોસ્તો, ફરી પાછા આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. અને આજનો વિડીયો કંઈક નવા જ કોન્સેપ્ટ ઉપર અને નવી જ વાત કરવા આટલું મળ્યા છીએ. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે ફિલ્મ હાલમાં સૌથી વધારે ધૂમ મચાવી રહી છે એ ફિલ્મ વિશે. જે ફિલ્મ 25 વર્ષ પહેલાં જે રિલીઝ થઈ હતી, જશવંત ગાંગાણીની ફિલ્મ હતી મૈયરમાં મનડું નથી લાગતું, એ ફિલ્મની આજે આપણે વાત કરવાની છે. હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીની સુપરહિટ જોડી. કદાચ આનંદી ત્રિપાઠીની એ પહેલી ફિલ્મ હતી અને હિતેન કુમારે તો આખું ગુજરાત ચાહકો છે, જેમના હિતેન કુમારના આખું ગુજરાત જેમના ચાહકો છે એવા હિતેન કુમાર સુપરસ્ટાર. આજ આપણે એમની વાત કરવા જઈ રહ્યા છીએ. મારી કદાચ 6-7 વર્ષ આસપાસની ઉંમર હતી અને એ ફિલ્મનો ઘાટો એવો ક્રેઝ. ટિકિટ બારીઓ સલકાણી હતી, જાણે ટિકિટો પણ ન મળતી અને બ્લેકમાં લોકો આની ટિકિટ ખરીદતા હતા. અને વર્ષો સુધી આ ગુજરાતી ફિલ્મના હૈયા પર રાજ કર્યું હતું આ ફિલ્મે. અને આ ફિલ્મના ગીતો ફટાણાની જેમ લગ્નમાં ગવાતા, નિશાળમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ આ ગીત પર નૃત્યો કરતા હતા. અને અખ્યાન ભવાઈમાં પરંપરામાં ફિલ્મના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાટ આટલાથી અટકતી નથી. સાસરીએ જતી દીકરીઓ, કરિયાવરમાં ઓશિકા, ઓસાડ, સાદર, તોરણ, ભરત ગૂંથણમાં ફિલ્મનું નામ લખતી, મૈયરમાં મંડળું નથી લાગતું, સકડા, ટેમ્પા, ટેલર બોગી ભરીને લોકો ફિલ્મ જોવા જતા. સાડી પીન ભેડી, નખ રંગી નવા શર્ટ પહેરેલ, લાલી પાવડર, નવા હાથ રૂમાલ, ઘડિયાળ પહેરીને મહેરો માણવા જતા હોય એમ લોકો જતા હતા. 25 વર્ષ પછી આ ફિલ્મ ફરી રિલીઝ થઈ રહી છે ત્યારે આવો જ મહેરામણ જોવા મળે છે આ ફિલ્મની અંદર. ને અત્યારે હાલમાં પણ થિયેટરો ફૂલ જોવા મળી રહ્યા છે આ ફિલ્મની અંદર. ને અત્યારે સુરત, રાજકોટ, વડોદરા જેવા સિટીની અંદર હાઉસફુલના બોલ લાગી રહ્યા છે. 25 વર્ષ પછી પણ લોકો આ ફિલ્મને એટલો જ પ્રેમ આપી રહ્યા છે. અને હવે આપણે લોકોના અભિપ્રાય વિશેની વાત કરીએ તો મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મને 25 વર્ષની શુભકામનાઓ લોકો પાઠવી રહ્યા છે. ને લોકો એમ કહી રહ્યા છે આ ફિલ્મ મારી સૌથી વધારે ફેવરેટ ફિલ્મ છે. ને જ્યારે 2000ના દાયકામાં આવનારી આ ફિલ્મ, કેસેટોનો જમાનો હતો એ સમયે, ત્યારે લોકો કેસેટમાં સાંભળતા પણ બ્લેકમાં ટિકિટો લઈને આ ફિલ્મ જોવા મળ્યા છે. લોક સહનાથી ભરપૂર આ ફિલ્મ આજ પણ લોકો એટલો જ પ્રેમ આપી રહ્યા છે. ખરેખર તો આ ફિલ્મ જોવા જઈએ અને હૃદય ભરાઈ આવે, આંસુ આવી જાય એવી ફિલિંગ અપાવનારી આ ફિલ્મ હતી. તાજેતરમાં સિનેમાઘરોમાં બોલિવૂડમાં સૈયારા ફિલ્મ ધૂમ મચાવી રહી છે અને ભારે કલેક્શન મેળવ્યું છે આ ફિલ્મે. પણ આનાથી વધારે ધૂમ મચાવનારી આપણી ગુજરાતી ફિલ્મ એટલે મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મ આવી ગઈ છે. 25 વર્ષ પછી પણ જે ફિલ્મ આવી એમને પણ આજ લોકોએ એટલો જ સપોર્ટ આપ્યો છે. ફિલ્મ એટલી સંવેદનશીલ બનાવવામાં આવી હતી કે ક્લાઇમેક્સ એનો એટલો જબરજસ્ત હતો તે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે ક્લાઇમેક્સમાં સ્ત્રીઓ બેભાન થઈ જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે આ ફિલ્મની અંદર. એક પરિવારની પારિવારિક કથા સાથેની આ ફિલ્મ છે. આવી મોંઘા બજેટની જો ફિલ્મ હોય તો લોકો કાયમ માટે આ ફિલ્મને પ્રેમ કરતા રહે. અરવિંદ બારોટ, અલકા યાજ્ઞિક જેવા સિંગરોએ આમાં ગીત આપ્યા છે. ને સુપર ડુપર હિટ જોડી એટલે હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીની જોડીને લોકો ખૂબ જ પ્રેમ કરી રહ્યા છે હાલમાં પણ. ને હાલમાં પણ રીલના જમાનાની અંદર લોકોએ એટલો ક્રેઝ ઉપાડ્યો છે આ સોંગ ઉપર. મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મનો ખૂબ જ ક્રેઝ ચાલી રહ્યો છે આ ફિલ્મ ઉપર. અને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.